જય શ્રી રામ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર. અને આજે વેજલપુરની અંદર ઘુસર ગામથી આપણા પરમ મિત્ર વિપિન રાઠવા, આજે એમનો જન્મદિવસ છે. તો એમનો ફોન આવ્યો હતો કે આપણે સેવાનું કામ કરવાનું છે. તો આપણે અહીંયાથી જશું પહેલાં તો હેલ્પિંગ હેન્ડ અનાથ આશ્રમમાં ઠંડુ લઈને, અને ત્યારબાદ જશું આપણે ધાબા ડુંગરી વાંદરાઓ માટે કીડા લઈને. અને હાલ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે કાલોલ, અને અહીંયા ગાડી આપણા મિત્ર આપણને લેવા આવી ગયા છે, મારા પરમ મિત્ર જગદીશ રાઠોડ. અને અહીંયાથી અમે લોકો જશું હવે હાલોલ, અને આપણા મિત્રો બી હાલોલ આવે છે. ત્યાંથી પછી આપણે જશું આશ્રમ. તો આપણે પહોંચી ગયા છે શ્રી કૃષ્ણ લસ્સી હાલોલ, અને અહીંયાથી આપણે 25 લસ્સી પાર્સલ કરવાની છે. અને આપણે અહીંયાથી લસ્સી લઈને અને હાલોલ હેલ્પિંગ હેન્ડ અનાથ આશ્રમમાં જવાનું છે. તો ભાઈ લસ્સી બનાવે છે, તમે જોઈ શકો છો. અને આપણા મિત્ર હાલોલના હેર સલૂનના ઓનર નીરવભાઈ અને આપણા મિત્ર જગદીશભાઈ. તો ભાઈ લસ્સી બનાવવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. ને અમારો વિડીયો તમને ગમે તો કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. તો તમે જોઈ શકો છો આપણા વિપિનભાઈ પેમેન્ટ કરી રહ્યા છે, અને અહીંયાથી આપણે લસ્સી લઈને જશું હેલ્પિંગ હેન્ડ અનાથ આશ્રમ. તો આપણા વિપિનભાઈ લસ્સી લઈ લીધી છે, અને હવે આપણે નીકળીએ. ફાઇનલી આપણા આશ્રમ આવી ગયા છે, તમે જોઈ શકો છો. આપણા બધા પ્રભુજી શાંતિથી ઝાડ નીચે બેઠા છે. આપણા વિપિનભાઈ એના હાથમાં હલવી હતી. તો તમે જોઈ શકો છો આપણે બધા પ્રભુજીને લસ્સી પીવડાવી દીધી છે. અને આજે આપણા વિપિનભાઈ, એમનો આજે જન્મદિવસ છે. તો કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો, અને અમારું કામ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો આપણા બ્લોગને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. જય શ્રી રામ, જય માતાજી.